Namaste. Good morning to all of you. આદરણીય શ્રી મોદી સર, વિમલ સર, તમામ હાજર સ્ટાફગણ તેમજ હાજર રહેલા વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રો, આજે શ્રી વિમલ સરે મારી ઓળખાણ ભરે મેડિકલ કોલેજના ડીન તરીકે આપી હોય, પરંતુ હું અહીં મારા સન ભવ્ય મહેતાના સારા રિઝલ્ટના પરિણામે હાજર છું અને તે કારણે મને સ્ટેજ પર મોદી સ્કૂલ વિશે તેમજ થોડું મોટિવેશનલ સ્પીચ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ હું મોદી સ્કૂલના મેનેજમેન્ટનો આભારી છું. આજે આ ખુશીની ઘડીએ હું ડૉક્ટર મનીષ મહેતા આ મંચ પરથી ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારા વક્તવ્યના પહેલાં જ વાક્યમાં સૌથી વધુ આભાર આ મોદી સ્કૂલ તેમજ મોદી સર, વિમલ સર તેમજ તમામ શિક્ષક મિત્રોનો આભાર માનું છું, તેમજ આવા સરસ પરિણામ માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન પણ પાઠવું છું. બોર્ડની પરીક્ષાનું વર્ષ એટલે એક્સ્ટ્રીમલી ક્રુશિયલ પીરિયડ ઓફ લાઈફ કહેવાય અને એ જરાય ખોટું જ નથી, કેમ કે કારકિર્દીના ચરણો માટે આ પગથિયું એક નિર્ણાયક ઘડી સાબિત થાય છે. બોર્ડની પરીક્ષા એ આમ જોઈએ તો ત્રિપાંખીયો જંગ ગણાય છે. જંગ તરીકે લેવો ન જોઈએ, પણ લોકો લેતા હોય છે, જેમાં વિદ્યાર્થી પોતે, તેના માતા પિતા તેમજ સ્કૂલ, આ ત્રણ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. માતા પિતા તરીકે અમે તો એને સહકાર આપ્યો જ હોય. માતાની હૂંફ અને પિતાનો મોરલ સપોર્ટ અગત્યના છે, તેટલું જ અગત્યનું વિદ્યાર્થીની મહેનત, લગન, એકાગ્રતા અને દ્રઢ નિશ્ચય. અને આ બધાની સાથે એક સારી મોદી સ્કૂલ જેવી સંસ્થાનો આધાર પાયો મળે તો એ સોનામાં સુગંધ ભળે. એવી રીતે બાળકની સફળતાને ચાર ચાંદ લાગી જાય છે અને આ બાબત અમે માતા પિતા તરીકે હાલમાં અમારા પુત્ર શ્રી ભવ્ય મહેતાના ચોક્કસપણે અનુભવી છે અને ભૂતકાળમાં પણ મારો મોટો સન પણ આ સ્કૂલમાં ભણી ગયેલો અને તે પણ અત્યારે મેડિકલમાં કેરિયર આ સ્કૂલને કારણે જ બનાવી શક્યો છે. ભવ્ય આ સફળતા માટે ખૂબ જ ખંતથી, એકાગ્રતાથી શાળાના પ્રથમ દિવસથી જ મહેનત કરેલ. ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, ગેમ વગેરેથી અળગો રહેલ. વાંચતા થાકે ત્યારે પરિવારજનો સાથે વાતો કરી કંટાળો દૂર કરતો અને જમવા તેમજ સૂવામાં એકદમ નિયમિતતા જાળવતો. આ પ્રકારની હેબિટ આપણે કેળવવી જોઈએ અને મારી હવે પછીના આવનાર વિદ્યાર્થી મિત્રોને પણ સલાહ છે કે એક એપીજે અબ્દુલ કલામ જે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ હતા, તેમનું એક સલાહ છે કે યુ કેન નોટ ચેન્જ યોર ફ્યુચર, તમે તમારું ભવિષ્ય બદલી નથી શકતા, બટ યુ કેન ચેન્જ યોર હેબિટ્સ, તમે તમારી હેબિટ્સ બદલી શકો છો. એન્ડ શ્યોરલી યોર હેબિટ્સ વિલ ચેન્જ યોર ફ્યુચર, અને તમારી હેબિટ્સ જે બદલાયેલી હેબિટ્સ હશે એને કારણે તમારું ફ્યુચર બદલી શકશો. બંને વર્ષ દરમિયાન એવરેજ ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ ભવ્ય લેતો, પરંતુ તે સિવાયના કલાકોમાં તેણે બિલકુલ સમય બગાડેલ નથી અને તેનું ટાઈમ મેનેજમેન્ટ પણ અતિ પરફેક્ટ રહેતું. એટલે કે સમયસર કોર્સ પૂરા કરવા, પ્લાનિંગથી મહેનત કરવી, પૂરતું રિવિઝન કરવું, વિષય નિષ્ણાંત શિક્ષકો પાસે ડિફિકલ્ટી સોલ્વ કરાવી, તે ઉપરાંત થોડા ઘણા અંશે યોગા, એક્સરસાઇઝ, મેડિટેશન માટે પણ સમય ફાળવી શકાતો. ટેક્સ્ટબુકની લીટીએ લીટી, પાને પાનું પચાવવું પણ જરૂરી છે અને તો જ ગુજકેટમાં કોઈ પણને ઝળહળતી સફળતા મળી શકે તેવું મેં મારા બંને પુત્રોના ઓબ્ઝર્વેશન ઉપરથી જોયેલું છે. મારા બંને સન મોદી સ્કૂલના માધ્યમથી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કેરિયર આગળ વધારી શક્યા છે, જેનો સંપૂર્ણ શ્રેય હું મોદી સ્કૂલના સંપૂર્ણ મેનેજમેન્ટ, તેમના પ્લાનિંગ, તેઓનું પ્લાનિંગ દિવસ પહેલાંથી જ જે ટાઈમ ટેબલ આપી દેવામાં આવે છે, જે ટેસ્ટ લેવામાં આવે છે, વીકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને છેલ્લે પ્રિલિમ ટેસ્ટ, આ રીતે તૈયાર કરાવતી રાજકોટની સિરમોર રૂપી શ્રી મોદી સ્કૂલ, તેના તમામ મેનેજમેન્ટ, ટીચર્સ લોકો આ માટે અભિનંદનના સંપૂર્ણપણે અધિકારી છે. આ તબક્કે બીજી વસ્તુ એક પોઝિટિવ થિંકિંગ બાબતમાં પણ બહુ જરૂરી છે. સ્વામી વિવેકાનંદે કહેલ છે તે પ્રમાણે યુ શુડ હેવ એ ફેથ ઇન યોર સેલ્ફ, ઓલ પાવર ઇઝ ઇન યુ, જસ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ યુ બી કોન્શિયસ એન્ડ બ્રિંગ ઇટ આઉટ એન્ડ સે આઈ કેન ડૂ એવરીથિંગ. તો મારા તમામ વિદ્યાર્થી મિત્રોને હું કહીશ કે તમારા માટે કશું જ અશક્ય નથી,
જેમ પહેલાં જે બધા વિદ્યાર્થી મિત્રો તેમના અનુભવો કહી ગયા, તેમાં એક સુધારો હું સૂચવીશ કે એક સબ્જેક્ટ ન કરવો, બંનેમાં એટલે કે જાહેર પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં કઈ રીતે તાલમેલ રાખવો, તે જ ટાઈમ મેનેજમેન્ટ છે અને તે જ મોદી સ્કૂલમાં શીખવાડવામાં આવે છે, જેને કારણે તમામ સ્ટુડન્ટ્સ ઝડપથી સફળતા મેળવે છે. આપણે બધા પરીક્ષાના સારા નરસા અનુભવોમાંથી પસાર થયા જ હોઈએ છીએ, પરંતુ ભૂતકાળમાં એટલે કે આપણા સમયમાં આજથી લોંગ બેક 15-20 વર્ષ 25 વર્ષ પહેલાં કદાચ આટલી કોમ્પિટિટિવ પરીક્ષાઓ નહોતી. પરીક્ષાનું દબાણ હળવું રહેતું. 70-80% માર્ક્સ આવે તો તે અધધ ગણાતા. પરંતુ આજે આપણે આપણા છોકરા તેમજ છોકરીઓમાં જોઈએ છીએ કે 90% માર્ક્સવાળા વિદ્યાર્થી વિચારે છે કે મારી ક્યાં ભૂલ થઈ, મારા માર્ક્સ કેમ ઓછા આવ્યા. આમ ખરેખર સમય બદલાઈ ગયો છે, કોમ્પિટિશનનો યુગ આવ્યો છે અને તે પ્રમાણે તમામ વિદ્યાર્થી મિત્રોએ તેને એડજસ્ટ થવું જ પડે છે અને સ્ટ્રેસ પણ રિલીવ કરવો જોઈએ અને તેના માટે યોગા, એક્સરસાઇઝ તેમજ પોઝિટિવ થિંકિંગ અતિ જરૂરી છે. મિત્રો, જે લોકો આવી કોમ્પિટિટિવ પરીક્ષામાં સૌથી આગળ આવ્યા છો તેઓ સારી કારકિર્દી બનાવો એવી શુભેચ્છા. અને યાદ રાખજો કે અહીં તમારી જર્ની પૂરી નથી થઈ, પરંતુ હવે જ તમારી જર્ની ચાલુ થઈ છે. અને જેમ મોદી સાહેબે કીધું તે પ્રમાણે એથિકલી આગળ વધશો તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. આ ઉપરાંત માનનીય શ્રી હરિવંશરાય બચ્ચનની સફળતા બાબતની એક નાની પ્રેરણારૂપ કવિતા સાથે હું અહીં વિરમીશ. આખી કવિતા આપણે નહીં બોલીએ, પરંતુ ખરેખર કહેવા લાયક છે, મમરાવા લાયક છે. જેનું હેડિંગ છે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જેમ આપે બધા વિદ્યાર્થી મિત્રોને સાંભળ્યા, તેનો સાર આ જ છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चिट्टी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना और गिरकर चढ़ना न अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને અંતિમ વાક્ય, असफलता एक चुनौती है. મિત્રો, તમે આપણે બધા જે વિદ્યાર્થી મિત્રોએ કીધું તેમાં સાંભળ્યું, असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्षों का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. आभार. जय हिंद, जय भारत एंड ऑल द बेस्ट फॉर फ्यूचर स्टूडेंट्स.